બાપુભાઈ ખીજાઈ ગયા છે અને તમે માતાજીની જટા જોઈ શકો છો। અહીંયા તમે સાધ્વી માતાના દર્શન કરી શકો છો અને ઘણા સાધુ એવા પણ છે જે સાધુ પાસેથી દાન લે છે। તો જુઓ ખાસ આ વિડીયોમાં આગળ તમે બતાવો। જય ગિરનારી દર્શક મિત્રો, નવા વિડીયોમાં સ્વાગત છે અને આજે હું તમને કરાવવાનો છું અલૌકિક અને અદ્ભુત નાગા સાધુઓના દર્શન। અને અલગ અલગ સાધુઓ છે તેમના ખાસ દર્શન કરાવવાનો છે। તો વિડીયોમાં બને રહો, બહુ મજા આવવાની છે। તો આ છે ભાઈ જે બાપુ જેવો અલૌકિક બાપુ છે અને આ બાપુ બહુ ક્રોધિત થઈ ગયા છે। દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો તે દિગંબર સાધુઓના ધૂણા છે અને જ્યાં તમારી નજર પહોંચે છે ત્યાં લગણ બધા સાધુ સંતો છે, બધા લોકોને આશીર્વાદ આપી રહ્યા છે। અને આગળ પણ તમને બતાવું ખાસ સાધુ સંતોના દર્શન અને અલૌકિક નાગા સાધુઓના દર્શન પણ કરાવવાનો છું। આગળ બને રહો વિડીયોમાં। મહાશિવરાત્રિની અંદર વિદેશના લોકો પણ આવે છે। આ લોકો ક્યાંથી છે જાણીએ આપણે ખાસ। આ લોકો ભાઈ ફ્રાન્સથી છે અને સ્પેશિયલ મહાશિવરાત્રિના દર્શન કરવા આવેલા છે। નાગા સાધુઓ બધાને આશીર્વાદ આપી રહ્યા છે, તમે જોઈ શકો છો। લોકો દર્શન કરે છે અને ત્યાંથી પસાર થાય છે। અદ્ભુત અને અલૌકિક મહાદેવની શિવલિંગ જુઓ અને નાગા સાધુઓ જો ચા પી રહ્યા છે અને સાધુ લોકો એની મસ્તીમાં જ હોય અને ભાઈ એ અલગ મસ્તી છે ભાઈ। જય ગિરનારી। બાપુ જો સલામ ફૂકી રહ્યા છે, કેવી ભાઈ નાકમાંથી ધવાડા કાઢે છે। જય ગિરનારી, જય ગિરનારી। જો ભાઈ સાધ્વી માતા બધાને દર્શન આપી રહ્યા છે, ધૂણો શરૂ છે। બીજા સાધુઓની સવારી પણ આવી ગઈ છે ભાઈ, આ કંઈક અલગ છે। સાધુ લોકો પાસેથી પણ દક્ષિણા દાન લે છે અને જો ભાઈ આ આખી સવારી બધા ધૂણાઓ અને સાધુ સંતો પાસે જાય છે અને થોડી ઘણી દક્ષિણા લે છે। તો દર્શક મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો, લાઈક કમેન્ટ શેર કરો। મળીએ પાછા ખાસ અવનવા વિડીયોમાં। ચાલો બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ, જય ગિરનારી।